સુરેન્દ્રનગર ખાતે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ તથા શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જે આયોજન છેલ્લા 14 વર્ષથી કરવામાં આવે છે. યોજાયેલ ટુર્નામેન્ટમાં ભાવનગર, કચ્છ, જામનગર, રાજકોટ સહિત ગુજરાતભરની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં આજે શિવશક્તિ 11 દુધરેજ અને ઇન્દ્ર ધ ટાઈગર કચ્છ 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ટોસ જીતીને શિવશક્તિ 11 દુધરેજ પ્રથમ દાવ પસંદ કર્યો હતો, જેમાં 12 ઓવરમાં 88 રન 8 વિકેટના ભોગે કર્યા હતા, જેની સામે ઇન્દ્ર ધ ટાઈગર કચ્છ 11 દ્વારા 9.2 ઓવરમાં 91 રન બનાવીને ફાઇનલમાં જીત મેળવી હતી. સમાજના આગેવાનો દ્વારા ચેમ્પિયન ટીમને ટ્રોફી અને રોકડ રકમ આપીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, દીપેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ ઝાલા, યુરો કિડ્સ, પ્રહલાદસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લાના આગેવાનોએ હાજરી આપી હતી. મેચના અંતે સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના પ્રમુખ શિવરાજસિંહ રાણા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી. GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રનગર.